વાત નવસારી જિલ્લાની કરીએ, જ્યાં ધોળાઈ બંદર પર નાળિયેરી પૂનમની ઉજવણી કરવામાં આવી। ખલાસીઓએ બોટનું પૂજન કર્યું, દરિયાદેવની પૂજા કરી અને આજથી વિધિવત રીતે માછીમારી કરવા નીકળ્યા। ધોળાઈ બંદર પર અંદાજે 500થી પણ વધુ લોકોએ કળશ યાત્રા પણ કાઢી। આ કળશ યાત્રા ગામમાં ફરી અને બાદમાં બંદર પર આવી હતી અને દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું। દરિયો આખી જિંદગી અમારા માટે કરતો રહેલો છે, અમને બધું આપતો રહેલો છે। તેને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવા માટે દર શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધનના દિવસે આ પૂજન અમે કરતા રહેલા છે। દરિયાદેવને ઘરે એકાદશીના દિવસે ઘરે લાવીએ છીએ અને 5 દિવસ સુધીનું પૂજન કરીએ છીએ અને રક્ષાબંધનના દિવસે એટલે શ્રાવણી પૂર્ણિમાના દિવસે એનું અમે વિસર્જન કરીએ છીએ। એટલે દરિયાદેવને પ્રાર્થના કરીએ છીએ કે હે દરિયાદેવ, તમારી હવે પછી જે અમારા જે ભાઈઓ જવાના છે દરિયામાં, તેમને તું હેમખેમ રાખજે। અને એટલા માટે આ પૂજન એક સંસ્કાર છે અમારો, અને આ સંસ્કાર અમને દાદા થકી મળ્યો છે। તેથી આ દર વર્ષે આ સાગર પૂજન અમે આ કરતા રહેલા છે।